અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વાહનો બંધ થઈ જતા ભારે મુશ્કેલી વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે। જ્યાં વરસાદી પાણીને કારણે વાહનો બંધ થઈ ગયા અને અનેક વાહનોનું રસ્તા પર જ પાર્કિંગ કરવાની ફરજ પડી ગઈ। ઓવરબ્રિજ હોય કે પછી મુખ્ય માર્ગો, 4 વ્હીલર અને 2 વ્હીલરનો જમાવડો જોવા મળી રહ્યો છે। આ તસવીરો જુઓ, ઠેર ઠેર આ કાર પાર્ક કરવાની ફરજ પડી છે। વરસાદ તો બંધ થઈ ગયો પણ ત્યારબાદ પણ વાહનો હજુ જેમના તેમ છે, કારણ કે જ્યારે ભારે વરસાદ વરસ્યો હતો ને ભારે પાણી ભરાઈ ગયા અને ત્યારે આ વાહનો અહીં અટવાઈ ગયા હતા, બંધ પડી ગયા હતા અને વાહન ચાલકોને પોતાના વાહનોને ત્યાં જ પાર્ક કરીને ઘરે જવું પડ્યું હતું। અને હજુ પણ વરસાદ તો આખરે વિરામ પામી ચૂક્યો છે। અહીં પાણી પણ થોડા ઓસર્યા છે પણ વાહનો જેમના તેમ છે। માણેકબાગ વિસ્તારના વાહનો બંધ પડ્યા છે। આ તસવીરો જુઓ, અહીં આ વિસ્તારની અંદર ભારે માત્રામાં પાણી ભરાયા બાદ અહીંથી વાહન હંકારવા મુશ્કેલ બની ગયા હતા। અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા અને તેને કારણે રસ્તા પર જ વાહનો મૂકીને વાહન ચાલકોને જવા માટે મજબૂર થવું પડ્યું હતું। પરંતુ હજુ પણ આ વાહનો મુખ્ય માર્ગો પર જ પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે જે સમયે ભારે વરસાદને કારણે ભારે પાણી ભરાયા હતા ત્યારે આ વાહનો બંધ પડી ગયા હતા। કારની અંદર પાણી ભરાવાને કારણે અનેક કાર અહીં બંધ પડી ગઈ હતી અને ત્યાં જ પાર્ક કરીને આ કાર ચાલકોને ત્યાંથી ઘરે જવું પડ્યું હતું। રસ્તા પર આ કરોડોના વાહન જેમના તેમ પડ્યા છે। માણેકબાગ વિસ્તારના આ વાહનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તસવીરોમાં। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, આખરે અનેક એવી કાર છે કે જે રસ્તામાં પાર્ક કરેલી જોવા મળી રહી છે કારણ કે ભારે વરસાદમાં આ વાહનો બંધ થયા છે, પણ હજુ પણ ત્યાં શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને આખરે કેટલી નુકસાની આ વાહન ચાલકોને ભોગવવી પડશે? જિગ્નેશ, જય સ્પષ્ટ બાબત છે કે ગઈકાલે જે રીતે વરસાદ અનરાધાર વરસાદ હતો અને આ જ વરસાદના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા તો કેટલાક વાહન ચાલકો પોતાની સેફટી માટે પોતાનું વ્હીકલ બ્રિજ ઉપર પાર્ક કરીને જતા જોવા મળતા હતા। પરંતુ મહત્વની બાબત એ છે કે રાત્રિ દરમિયાન વરસાદ બંધ થઈ ચૂક્યો, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ પણ વાહન ચાલક પોતાના વાહનો પરત લઈને ગયા નથી। જે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વાહનો છે કે જે વાહનો હાલમાં પાર્ક કરેલા રસ્તા પર જ પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિકમાં અડચણ તો થઈ જ રહી છે। સાથે સાથે જોઈએ તો અનેક રીતે મુશ્કેલી, જો વરસાદ વરસે તો અનેક રીતે મુશ્કેલી પડી શકે તેમ છે। માણેકબાગના આ દ્રશ્યો છે કે જ્યાં જે કોર્પોરેશન દ્વારા કામ ચાલુ છે નું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે, ત્યાં પણ કાર પાર્ક કરી છે। તેની પાછળની સાઈડમાં જોઈએ તો રસ્તા વચ્ચોવચ એક કાર પાર્ક કરેલી જોવા મળી રહી છે, તેની બાજુમાં બીજી કાર પાર્ક થયેલી છે। તમામ જગ્યાઓ પર જાણે કે કારની કતારો લાગી ગઈ હોય તે પ્રકારનું રસ્તા પર જોવા મળી રહ્યું છે। લોકોને પણ એક અપીલ છે કે કોઈ પણ રીતે તેઓ પોતાનું વાહન હવે વહેલી તકે, જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે પોતાનું વાહન વહેલી તકે તેઓ લઈ જાય, કારણ કે જેથી કરીને જો ફરીથી વરસાદ શરૂ થાય તો આ જ વાહનો ટ્રાફિક જામ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે। કેટલાક વ્યક્તિઓ પોતાનું વાહન ચાલુ કરાવવા માટે મથી રહ્યા છે, તે પ્રકારની પણ વાત છે, તેમની સાથે પણ વાત કરીશું। क्या प्रॉब्लम हुआ आपकी कार में? अरे इधर पानी भरा था, पानी से निकली, इधर बंद हो गई गाड़ी। कब बंद हुई थी? कल रात को 10 बजे। कल रात को 10 बजे। तो अभी आपने क्या किया? अभी मैकेनिक को लेके आए? नहीं, अभी फोन किया हूँ कंपनी में, अभी आने वाला है। अभी आने वाला है, वेट कर रहे हैं आप? हाँ। આવા અનેક એવા વાહનો છે કે જે વાહનો બંધ પડેલા છે। આખરે તેને ખસેડવા તો કઈ રીતે ખસેડવા, કારણ કે વાહનના જે માલિક છે તેમના માટે પણ એક પ્રશ્ન છે કે જો તે પોતાનું વાહન ખસેડી લેશે તો કદાચ ઇન્સ્યોરન્સમાં કોઈ પ્રોબ્લેમ આવશે કે કેમ, આ પણ ચિંતા તેઓને સતાવી રહી છે। જેના કારણે એક બે નહીં પરંતુ અનેક વાહનોની લાંબી કતારો જે છે તે રસ્તા ઉપર જોવા મળી રહી છે। આખરે વાહન જો ખસેડવામાં નહીં આવે અને જો વરસાદ આવશે તો આ જ વાહનો ટ્રાફિક જામનું એક મોટું કારણ બની જશે। અને એટલા માટે જ જયેશ, વહેલી તકે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા આ મામલે પણ ચિંતા કરવી જોઈએ, કારણ કે જો યોગ્ય રીતે આ વાહનોને ખસેડવામાં નહીં આવે અને અનરાધાર વરસાદ વરસ્યો રહેશે તો આખરે આ જ તમામ વાહનો મુશ્કેલીનું કારણ બની જશે।
બીજી તરફ જોઈએ તો કેટલાક વ્યક્તિઓ છે, તે વ્યક્તિઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની મુશ્કેલી આપને લાગી રહી છે. જે રીતે અનેક જગ્યાઓ પર બ્રિજ ઉપર વાહનો પાર્ક થયેલા છે, લોકો માટે મુશ્કેલીનું કારણ છે ખરું? આમાં કેવું સાહેબ કે અહીંયા એકચ્યુઅલી સરકારની બેદરકારી કે ગટરો ભરાય, ગટરોનો કોઈ વર્ષોથી નિકાલ થતો નથી અને ગટરો બેક મારે છે, પાણીએ ભરાય છે. એના હિસાબે પાણી આ વર્ષોથી માણેકબાગ છેલ્લા 7 વર્ષથીનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, હજી સુધી સોલ્વ થયો નથી અને એના કારણે અહીંયા ગાડીઓ વાહનો ભરાય છે અને ઘરમાં એ પાણીઓ બેક મારે છે અને સરકારનો કોઈ જવાબ નહીં. હોતી એ ચલતી એ જવા દો. તમે શું માનો છો, જે રીતે કોર્પોરેશને કામગીરી કરી છે, એક જ જગ્યા પર પાણી ભરાવાની કેટલી જગ્યાઓ તમને ખબર છે? સાહેબ ઘણી બધી જગ્યાએ થયું છે. કાલે અમે બધી જગ્યાએ બહાર નીકળ્યા હતા, અમારી ગાડી અહીંયા જ બંધ પડી ગઈ છે. આ પાણીમાંથી નીકળીને બહાર આવીને અહીંયા આવીને બંધ થઈ ગઈ. બધી જ જગ્યાએ કમરની ઉપર પાણી હતું. ઘરમાં પોતાના ઘરમાં પણ એટલું જ પાણી છે. મેઇન એ જ છે કે ગટરો જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે એ સક્સેસફુલ નથી, એ ટોટલી અનસક્સેસફુલ છે. બ્રિજ ઉપર જયેશ, દ્રશ્યો ફરી એક વખત બતાવીશું કે બ્રિજ ઉપર આ 4-5 કાર નથી, પરંતુ બ્રિજની બીજી તરફ પણ સંખ્યાબંધ કાર છે કે જે અત્યારે મુશ્કેલીનું કારણ બની રહી છે. બીજી તરફ જોઈએ તો જે કાર રસ્તા વચ્ચોવચ પાર્ક કરવામાં આવી છે, કેમેરામેન ઉર્વિશને કહીશ કે મારી બીજી તરફના દ્રશ્યો પણ બતાવશે. કદાચ અમે વધુ આ તરફ આવીશું તો અહીંયા દૂરથી પણ બતાવી શકીશું કે જે 2 કાર પાર્ક થયેલી છે, રસ્તા વચ્ચોવચ પાર્ક થયેલી છે, તે કાર બંધ પડી જવાના કારણે માણેકબાગમાં જે પાણી ભરાયું હતું તે જગ્યા પર પાણી ભરાવાના કારણે આ બંને કાર બંધ પડી ગયેલી છે. સંખ્યાબંધ કાર આ જ રીતે અનેક જગ્યાઓ પર પાર્ક થયેલી છે કે જેને હવે ખસેડવી ખૂબ જ જરૂરી બની છે, કારણ કે અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. અનેક 2 વ્હીલરો બંધ થયેલા છે કે જે લોકો પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. બીજી તરફ જે બ્રિજ ઉપર 2 વ્હીલર પાર્ક થયેલું છે તે જોખમી રીતે પાર્ક થયેલું છે, કારણ કે રોંગ સાઈડમાં કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો તે 2 વ્હીલર એક્સિડન્ટ કરાવી શકે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. આ રીતે જોખમી પ્રકારના વાહનો આડેધડ રીતે પાર્ક થયેલા છે. ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનને TV9ની અપીલ છે કે વહેલી તકે આ તમામ વાહનોને ખસેડવા માટેની કામગીરી કરવી જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારે લોકોને અગવડ ન પડે. વધારે પડતો જો વરસાદ આવે તો કોઈ પણ પ્રકારની વધુ મુશ્કેલી ન સર્જાય. જય બિલકુલ આભાર જિગ્નેશ. તો આખરે જિગ્નેશે જે તમામ હાલ બતાવ્યા રસ્તાના, ત્યાં જુઓ રસ્તા વચાડે જ પોતાની મોંઘી દાટ કાર મૂકીને જવું પડી રહ્યું છે. ઇન્સ્યોરન્સની પણ તેમને ચિંતા છે. જો આખરે તેમણે કાર હટાવી દીધી તો ઇન્સ્યોરન્સ પાકશે કે કેમ, તેને લઈને પણ આ પરિસ્થિતિ વધારે વિકટ બની છે. પણ હાલ તો આ હાલાકીની અંદર જોવાનું રહેશે કે કેવી રીતે તેનું નિવારણ તંત્ર કરે